હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે થર્મોડાયનેમિક્સ ની અંદર લાસ્ટ લેક્ચર ની અંદર દબાણ કાર્ય અથવા તો એને કહેવાય યાંત્રિક કાર્ય વિશે જે છે એ ડિસ્કશન કરી ગયા. એમાં આપણે મિત્રો એક ઇક્વેશન ની જે છે તારવણી કરી હતી. હવે એમાં જે છે આપણે આગળ એક સ્ટેપ લઈ રહ્યા છીએ, વાયુઓનું મુક્ત વિસ્તરણ અને ત્યાર પછી ટોપિક આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ. એ બે પોઈન્ટ ની ડિસ્કશન કરવાની છે અને ત્યાર પછી મિત્રો આપણે ન્યુમેરિકલ્સ ની કેલ્ક્યુલેશન કરવાની છે. બરોબર? એટલે કે હવે મિત્રો આપણે આપડા જે થિયરીના કોન્સેપ્ટ જે છે ઘણા ખરા થોડા ઈ પૂરા કરવા જઈ રહ્યા છીએ અને એને લગતા હવે એપ્લિકેશન બેઝ જે છે એ આપણે શીખવા જઈ રહ્યા છીએ કે આ બેઝિક આપણે શીખી જઈએ એપ્લિકેશન એટલે આપણે નીટ કે જેડબલઈ નો ક્વેશ્ચન જે છે ઈઝીલી થર્મોડાયનેમિક્સ નો હોય આપણે સોલ્વ કરી શકશું આ કોન્સેપ્ટ ને લગતો. બરોબર? તો મિત્રો લાસ્ટ લેક્ચર ની અંદર ક્યુ સમીકરણ આપણે તાર્યું હતું કે પ્રતિવર્તી પ્રક્રિયામાં હોય પ્રતિવર્તી અને અપ્રતિવર્તી બે વચ્ચેનો માઇનોર ભેદ તફાવત તમને જે છે કહી દઉં કે આપણે આ એક પ્રક્રિયા છે, આ નિપજ આ પહેલી પ્રક્રિયા છે એને પૂર્વગામી પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? પૂર્વગામી. નિપજમાંથી ફરીવાર પ્રક્રિયા બને તો એને પ્રતિગામી કહેવાય. તો જે પ્રક્રિયાની અંદર પૂર્વગામી અને પ્રતિગામી બંને થતી હોય તો સંયુક્ત રીતે એ પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. એ પ્રક્રિયા કહેવાય પ્રતિવર્તી પ્રક્રિયા, જ્યાં પૂર્વગામી અને પ્રતિગામી બંને થાય. એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ મળે અને નિપજમાંથી ફરીવાર આપણે શું મળે? પ્રક્રિયક મળે. તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. પણ મિત્રો પ્રક્રિયક એમાંથી ફક્ત ને ફક્ત નિપજ જ મળે, એટલે કે એમાં ફક્ત ને ફક્ત પૂર્વગામી પ્રક્રિયા થાય. મિત્રો એમાં પ્રતિગામી પ્રક્રિયા થતી નથી. એ પ્રક્રિયાને અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. આમાં જે છે મિત્રો સંતુલન સ્થપાય. આમાં જે છે એ સંતુલન સ્થપાય નહીં. એટલે બેઝિક ખ્યાલ જે છે એ તમે યાદ રાખજો. તમને મટીરીયલ ની અંદર તફાવત પણ આપી દેલા છે. ઈ તફાવત આપણે જે છે સંતુલન નામનું ચેપ્ટર છે એ શીખશું ત્યારે જે છે ડિસ્કશન કરીશું. ધીમા વેગે થાય, વધારે વેગે થાય, નામ થાય, તેમ થાય, બધી વાત જે છે આપણે જે તે ચેપ્ટરની ડિસ્કશન કરીશું ત્યારે ડેપ્થમાં શીખશું. એટલે આપણે એમાં અત્યારે જવાનું નહીં, પણ એટલો તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્રતિવર્તી કોને કહેવાય, અપ્રતિવર્તી કોને કહેવાય. તો કે પ્રતિવર્તી એટલે પૂર્વગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયા એક સાથે એક સરખા દરે થાય. બે જોવા મળે, પૂર્વગામી અને પ્રતિગામી, તો એને પ્રતિવર્તી કહેવાય. એક જ થાય, પૂર્વગામી થાય, પ્રક્રિયામાંથી નિપજ મળે પણ નિપજમાંથી ફરીવાર પ્રક્રિયા ન મળી શકે તો એને જે છે કઈ કહેવાય? અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. ક્લિયર? ત્યાર પછી આપણે મિત્રો સમીકરણની તારવણી શીખી ગયા હતા કે W બરાબર -2/303 RT nRT log df ના છેદમાં vi. આ સમીકરણને આપણે તારવણી શીખી ગયા હતા. બરોબર? આટલી વસ્તુ તમને બધાને ક્લિયર થઈ ગઈ હશે. હવેનો પોઈન્ટ છે આપણે વાયુઓનું મુક્ત વિસરણ. વાયુઓનું મુક્ત વિસરણ અથવા મુક્ત વિસ્તરણ. તો મિત્રો શૂન્યાવકાશની અંદર કોને જે છે મુક્ત વિસરણ કહેવાય? તો કે શૂન્યાવકાશની અંદર
શૂન્યાવકાશની અંદર બાહ્યતમ દબાણ એટલે P external = 0 હોય તો તે વાયુના વિસ્તરણને મુક્ત વિસ્તરણ કહેવાય. મુક્ત વિસ્તરણ કહેવાય. એમાં મિત્રો કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી. ખાસ જે છે યાદ રાખજો. ઈ સાહેબ પ્રક્રમ પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી હોય, પ્રક્રિયા કોઈ પણ પ્રકારની હોય, પણ એમાં કાર્ય થતું નથી એટલે કે W બરાબર 0 થાય. આપણે એક સમીકરણ કાલે લાવી દીધું W બરાબર P external minus P external into delta V. આ સમીકરણ જે છે એક આપણે કાલે લીધું હતું, યાદ છે ને? તો મિત્રો ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ આવો છે Q W. W બરાબર તો 0 છે તો કે ડેલ્ટા U બરાબર Q. ડેલ્ટા U બરાબર Q એટલે કે W 0 એટલે કે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર. QV એટલે કે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર આંતરિક ઊર્જાના ફેરફાર બરાબર થાય. મુક્ત વિસ્તરણ એટલે શું? તો કે શૂન્યાવકાશમાં જો P external હોય તો વાયુના એ વિસ્તરણને મુક્ત વિસ્તરણ કહેવાય. ઈ સહાયક પ્રક્રમ પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી હોય અને આદર્શ વાયુનું વિસ્તરણ થાય ત્યારે કાર્ય બરાબર 0 એટલે કે W બરાબર -P external delta V જે ખાસ સમીકરણ હતું એના બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. તો ડેલ્ટા U બરાબર Q W માં W બરાબર 0 મૂકી દો તો ડેલ્ટા U બરાબર શું થાય? QV. ડેલ્ટા U બરાબર QV એને કહેવાય ડેલ્ટા. તો અહીં મોટા અક્ષર લખું છું ડેલ્ટા U બરાબર QV. આને એવું વંચાય કે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર આંતરિક ઊર્જાના ફેરફાર બરાબર થાય. સમજાય છે? અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એટલે કે QV કોના બરાબર થાય? તો કે આંતરિક ઊર્જાના ફેરફાર બરાબર થાય. તો મિત્રો આને સમીકરણ નંબર 1 કહી દો, આને સમીકરણ નંબર 2 કહી દો. આ ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ આપણે અગાઉ શીખી ગયા. એને સમીકરણ નંબર 3 કહી દો. આ અગત્યના છે બધા. આપણે ન્યુમેરિકલ્સ માં જોયો તો આજે જે આપણે ઉપયોગ કરવાના છે અલગ અલગ સમીકરણની વાત છે. આ સમીકરણ નંબર 3 સુધી જે છે આપણે પહોંચી ગયા. બરોબર? તો આ વાત થઈ ગઈ ટૂંકનો અંત 2 માર્કની કે મુક્ત વિસ્તરણ વાયુ માટે સમજાવો. તો મિત્રો આ મેઈન અગત્યનું છે જે બોર્ડમાં લીધી અને આપણે જે સ્લાઇડ થી જોઈ લઈએ એટલે આપણો કોન્સેપ્ટ જે છે કેવો થઈ જાય? ક્લિયર થઈ જાય. 2 પોઈન્ટ શીખવાના હતા, મુક્ત વિસ્તરણ અને ત્યાર પછી આદર્શ વાયુનું સમતાપ અને મુક્ત વિસ્તરણ. તો અમે પહેલો પોઈન્ટ મુક્ત વિસ્તરણ વિશેની જે છે ડિસ્કશન કરી ગયા. આપણે સ્લાઇડ થી જે છે જોઈ લઈએ. શૂન્યાવકાશમાં P external બરાબર 0 એ વાયુના વિસ્તરણને શું કહેવાય? મુક્ત વિસ્તરણ કહેવાય. વ્યાખ્યાથી કોને મુક્ત વિસ્તરણ કહેવાય? આદર્શ વાયુ માટે મુક્ત વિસ્તરણ દરમિયાન કાર્ય થતું નથી એટલે કે W બરાબર 0. ભલે પછી પ્રક્રમ પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી હોય, સહાયક પ્રક્રમ કોઈ પણ હોય આ બેમાંથી, પણ મુક્ત વિસ્તરણમાં થતું કાર્ય કેટલું હોય? 0 હોય. હવે આપણે સમીકરણ 6.1 ને અનેક રીતે પ્રક્રમના પ્રકાર પ્રમાણના આધારે લખી શકીએ. એમાં W બરાબર શું છે? તો -P external delta V હતું. ડેલ્ટા U બરાબર Q W થાય. પણ W બરાબર માઈનસ છે. આ સમીકરણની અંદર સુધારો કરજો. અહીંયા માઈનસ આવશે તો જ તમે સાચું પડશે. નહીં પર કન્ફ્યુઝ થશો. -P external into delta V એ સૂત્રમાં કિંમત મૂકી તો ડેલ્ટા U બરાબર શું આવ્યું? QV. ઈ શું કહે છે? તો કે અચળ કદે ઉષ્મા જે છે એ પૂરી પાડીએ છીએ એમ થયું. એટલે કે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર
આંતરિક ઊર્જાના ફેરફાર બરાબર થાય જ્યારે વાયુઓનું મુક્ત વિસ્તરણ થાય. આ 2 માર્કનો ક્વેશ્ચન જો ભાઈ કે આપણે આદર્શ વાયુનું વિસ્તરણ થાય ત્યારે W બરાબર 0 થાય. આ મુક્ત વિસ્તરણની વ્યાખ્યા અને આટલી વસ્તુ યાદ રાખવાની છે. બરોબર રહી જાય યાદ. 3 સમીકરણ આપણે આવી ગયા. પહેલું સમીકરણ, બીજું સમીકરણ અને ત્રીજું સમીકરણ. આ યાદ રાખજો. ડેલ્ટા U બરાબર QV. QV સફિક્સમાં V છે એટલે કે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર આંતરિક ઊર્જાના ફેરફાર બરાબર થાય. જે આપણે યાદ રહી જાય. ક્લિયર? તો આ 2 સ્લાઇડ હતી મુક્ત વિસ્તરણ માટેની. હવે આપણે વાત કરવાની છે આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ. કઈ વાત કરવાની છે ભાઈ? તો કે આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ. મિત્રો જ્યારે આદર્શ વાયુનું સમતાપી વિતરણ જ્યારે થતું હોય ત્યારે W બરાબર 0 હોય, Q બરાબર 0 હોય અને ડેલ્ટા U બરાબર પણ 0 થાય. ખાસ યાદ રાખજો. આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણની તમે વાત કરતા હો તો એના માટેની કન્ડિશન છે W બરાબર 0, Q બરાબર 0, ડેલ્ટા U બરાબર 0 એટલે કે બાહ્ય એકમ દબાણ P external બરાબર પણ 0 થાય. તમને MCQ માં એવું પૂછી શકે MCQ માટે કે જ્યારે આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ થાય ત્યારે નીચેનામાંથી કઈ શરતનું પાલન થાય? તો તમારા W બરાબર 0, Q બરાબર 0, P external બરાબર 0, ડેલ્ટા U બરાબર 0 એવો આન્સર જે સિલેક્ટ કરવાનો થાય. ખ્યાલ પડશે? જ્યારે આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ થાય ત્યારે થતું કાર્ય 0 હોય, સમતાપી વિસ્તરણ હશે. Q બરાબર 0 થાય, ડેલ્ટા U બરાબર 0 થાય, P external બરાબર પણ શું થશે? 0 થશે. સ્લાઇડ થી જોઈ લઈએ. આદર્શ વાયુના શૂન્યાવકાશમાં સમતાપી એટલે કે તાપમાન જેવું અચળ W બરાબર 0 કારણ કે P external બરાબર 0. જૂલે એ પણ પ્રાયોરિટીને નક્કી કર્યું. જૂલ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો ભાઈ. જૂલ એને Q બરાબર પણ 0 આપ્યું અને ડેલ્ટા U બરાબર પણ 0 આપ્યું. આપણે શરત યાદ રાખવાની કે સમતાપી વિસ્તરણ ત્યારે કે તાપમાન જે છે કેવું હોય? અચળ હોય ત્યારે આદર્શ વાયુનું સમતાપી મુક્ત વિસ્તરણ માટે P external બરાબર 0, W બરાબર 0, Q બરાબર 0, ડેલ્ટા U બરાબર 0. તમને બધાને સિમ્બોલ યાદ રહી ગયા હશે. W એટલે કાર્ય, Q એટલે ઉષ્મા, ડેલ્ટા U મીન્સ કે આંતરિક ઊર્જા. બરોબર? તો આટલી થિયરી ડિસ્કશન કરવાની હતી. જે આપણા માટે સાવ ઈઝી અને સરળ. ઈ પહેલા આપણે 2 વસ્તુ જોઈ. સંતુલન સ્થપાય પ્રતિવર્તી પ્રક્રિયાની અંદર પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયા એક સરખા રેટથી થાય. આ ડેપ્થની અંદર શીખ્યું મિત્રો. આના માટે આખું ચેપ્ટર છે અને બહુ મજા આવશે. બહુ બધા ન્યુમેરિકલ્સ ની કેલ્ક્યુલેશન છે. સંતુલન આનું ચેપ્ટર છે. એમાં 2 ડેપ્થની અંદર હું તમને સમજાવીશ. બહુ મજા આવશે ચેપ્ટરની અંદર. બરોબર? એટલું યાદ રાખવાનું. પછી આ 2 પોઈન્ટ છે તમને ડિસ્કશન કરી યાદ રાખવાનું. હવે મિત્રો થોડા જે છે ઇક્વેશન છે ઈ જે છે આપણે યાદ રાખવા પડશે. સમતાપી માટે Q બરાબર 2 કોણનું સૂત્ર nRT log Vf ના છેદમાં Vi જે છે આવી રીતે બધાને ખ્યાલ છે. ડેલ્ટા U બરાબર Q બરાબર 0 હોય તો ડેલ્ટા U બરાબર W એડિયાબેટિક કન્ડિશન સમોષ્મી હોય ત્યારે. તો આ 3 જે છે સમીકરણ આપણે અહીંયા લખેલા છે. ખાસ જે છે ક્લિયર કરવાના. સમતાપી અપ્રતિવર્તી માટે Q બરાબર -W P external Vf Vi. સમતાપી વેક્ટર માટે Q બરાબર -W 2/3
nRT log Vf ને છેદમાં Vi ડેલ્ટા U બરાબર W એડિયામેટિક એપ્લિકેશન મોશન. ત્રણ ઇક્વેશન છે. ત્રણનો ઇક્વેશનનો હું તમને ઉપયોગ શીખવાડીશ. કાંઈ સમજાવવાની જરૂર નથી. ખૂબ સારી રીતે જે આપણે ન્યુમેરિકલ શીખવાના છે. ન્યુમેરિકલ્સમાં આપણે જે છે પારંગત થવાનું છે. ખૂબ સારામાં સારા જે છે એ એપ્લિકેશન બેઝ શીખીને આપણે આગળ વધવાનું છે કોઈ પણ પ્રકારનું ટેન્શન લીધા વગર. બરોબર? તો આ થિયરી જે છે તમારે ક્લિયર થઈ ગઈ છે. તમે નોટ આપી જે છે કરી નાખ્યું છે. ઓકે? હવે આપણે કોયડાથી શીખવાની શરૂઆત કરવાની છે. કોયડા શીખતા જઈએ. ત્યાર પછી જે છે તમને મટીરીયલ જે આપેલું છે મટીરીયલના ન્યુમેરિકલ્સની કેલ્ક્યુલેશન કરતા જઈએ અને આપણું કામ જે છે આજના લેક્ચરમાં આપણે એન્ડ તરફ જે છે એ વાળા 1 by 1 જે છે ન્યુમેરિકલ્સ કરીને લઈ જઈએ. ઓકે? તો કોયડા નંબર 6.2 શું કહે છે ભાઈ? કોયડો જોવો તો રીડ કરો તો 2 લિટર આદર્શ વાયુ એક વાતાવરણ દબાણે શૂન્યાવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કદ 10 લિટર થાય ત્યાં સુધી વિસ્તરે છે. કેટલી ઉષ્મા શોષાય છે અને આ વિસ્તરણમાં કેટલું કાર્ય થયું છે? મિત્રો આપણે ઉષ્માનું કેટલું શોષણ થયું છે અને કેટલું કાર્ય થયું છે એ નક્કી કરવાનું છે. આપણે મિત્રો Vi પ્રારંભિક કેટલાની જરૂર છે? 2 લિટર. અંતિમ કેટલાની જરૂર છે? 10 લિટર. આપણે જે છે કેટલી ઉષ્મા શોષાય છે અને વિસ્તરણમાં કેટલું કાર્ય થયું છે ગણવાનું છે. મિત્રો કયો વાયુ કીધું છે? આદર્શ વાયુ. આપણા માટે કાર્ય ગણવાનું સમીકરણ છે W બરાબર -P external V F minus Vi. પણ એલા ભાઈ જ્યારે આદર્શ વાયુ કીધું હોય ત્યારે P external બરાબર શું થાય? 0 થાય. તો મિત્રો 0 10 minus 2 બરાબર શું થાય? 0. તો કાર્ય કેટલું છે ભાઈ? 0. એલા ભાઈ સોલ્વ ન કરો તો તમને ખબર પડી જાય શું છે કે મિત્રો આપણને આદર્શ વાયુ કીધું છે. આદર્શ વાયુનું વિસ્તરણ જે છે એમાં આ શરતનું પાલન થાય તો ઉષ્માનું પણ શોષણ ન થાય અને કાર્ય ન થાય. મેં તમને કાર્ય ન થાય એમ મેથેમેટિકલી રીતે જો પ્રૂવ કરી દીધું. હવે Q ગણી લો ને તો Q = -W. Q = -W. કેમ? તો કે આંતરિક ઊર્જાનો તો કેટલો? 0. તો મિત્રો Q બરાબર કેટલો આવશે? 0 આવશે. આદર્શ વાયુ હોય ત્યારે આંતરિક ઊર્જા બરાબર 0. તો આન્સર આવી ગયો. કાર્ય પણ નહીં થાય, ઉષ્માનું શોષણ પણ થશે નહીં. જોઈ લો કેમ નથી થતું? એલા ભાઈ આદર્શ વાયુ છે. આદર્શ વાયુ માટે આપણે તાકાત કેટલી જરૂર છે? W બરાબર છે, Q બરાબર છે, ડેલ્ટા U બરાબર છે. આ તો મેં તમને મેથેમેટિકલી પ્રૂવ કરી દીધું કાર્ય ન થાય. તમને સાબિત કરી દીધું કાર્ય થશે જ નહીં. બરોબર? આવું ટેન્શન લીધા વગર નાખવાનું આપણા માટે થશે ઈઝી થઈ જાય. ક્લિયર? આગળ છે સબપોઈન્ટ 2 માં જે વાત છે એને તમારે ધ્યાનમાં લેવાની છે. સબપોઈન્ટ 2 ની અંદર શું વાત થઈ છે? તો કે આ કીધેલું છે VA બરાબર 2 લિટર ને VA બરાબર 10 લિટર. અચળ બાહ્ય દબાણ 1 એટમોસ્ફિયર. એક્સટર્નલ જે છે આપણે લઈ લીધેલું છે કોયડા નંબર 6.3. આપણે એક્સટર્નલ જે છે એ લીધેલું છે P એક્સટર્નલ બરાબર અચળ બાહ્ય દબાણ 1 એટમોસ્ફિયર. કાર્ય જે છે ગણવાનું છે મિત્રો. તો કાર્ય બરાબર શું થાય? બરાબર -P external F minus Vi.
તો કે px કેટલું છે 1 કેટલું થાય ભાઈ તો કે 10 - 2 બરાબર -8 એટમોસ્ફિયરિક પ્રેશર અને લીટર એટમોસ્ફિયર થાય w બરાબર -8 કેમ મેં એવું કીધું આપણે કીધું છે અચળ બાહ્ય દબાણ એટમોસ્ફિયર હોય તો બાહ્ય દબાણ કીધું છે તે જો કીધું છે તે લીધું p બાકી નગર 0 થાય તો કઈ દે તો દેવાનું તો નહીં દેવાનું નો કે તો 0 થઈ દેવાનું કીધું છે આપણે અને વિસ્તરણને ધ્યાનમાં લઈ અને આપણે કાર્ય ગણવાનું છે કાર્ય માઈનસ આ તો ઊર્જા કેટલી મળે એટલા જૂલમાં કન્વર્ટ થઈ જાય તો જો આની મળે q બરાબર -w બરાબર 8 મીટર એટમોસ્ફિયર સમજાય છે મને સ્પેસિફિક કહી દીધું છે કે બાહ્ય દબાણ 1 એટમોસ્ફિયર હોય તો ઉષ્માનો ફેરફાર કેટલો થાય તો કે આ મિત્રો q બરાબર શું છે ભાઈ આને લખી નાખી તો કે q બરાબર -w તો કે માઈનસ કેવો થઈ જાય પ્લસ લીટર એટમોસ્ફિયર માઈનસ પ્લસ ઉષ્મા ફેરફાર મળી ગયો કાર્ય પણ મળી ગયું આ વાત થઈ ક્વેરી નંબર 6.3 મટીરીયલનો 22 નંબરનો ક્વેશ્ચન છે 10-12 બાહ્ય દબાણે 22 નંબરનો ન્યુમેરિકલ્સ બાહ્ય દબાણ કેટલું કીધું છે 10-12 એટલે કે p એક્સટર્નલ બરાબર 10-12 નિયત તાપમાને 100 લિટર વાયુનું કદ વધીને 120 લિટર થાય એટલે કે પ્રારંભિક કેટલું હતું vi તો કે હતું 100 લિટર વધીને અંતિમ કેટલું થયું તો કે 120 લિટર તો તે પ્રણાલી દ્વારા થયેલ કાર્યની ગણતરી કરો મિત્રો આપણે WC ફાઇન્ડ આઉટ કરવાનું છે થયેલ કાર્ય કેટલું છે તો શું કરીશું ભાઈ આ તો આપણને બધાને સમીકરણ યાદ છે કે w બરાબર -p external vf vi આ સમીકરણનો ઉપયોગ કરો તો આન્સર આવે મૂકો તો કિંમત તો કે 10/120 માઈનસ 100 માઈનસ 10 20 માઈનસ 200 લિટર વાતાવરણ આવ્યું લિટર બહાર આવ્યું જો હું જો -200 લિટર બહાર આ આન્સર આપણે જે છે એ જૂલ ની અંદર મેળવવું હોય તો આપણે એક શરત આપી દીધી છે 1 લિટર બહાર બરાબર 101.32 જૂલ તો કે w બરાબર -200 એને ગુણ્યા 101.32 જૂલ 1 લિટર બહાર બરાબર 101.32 જૂલ ગુણાકાર કરવાનો છે ભાઈ તો ગુણાકાર જે છે તમે કરો તો તમને જે છે આન્સર શેમાં છે ભાઈ જૂલ ની અંદર મળશે ખાસ આવડી જાય હવે કોઈ પ્રકારનો તમને ડાઉટ રહે નહીં આ પોઈન્ટ ને દૂર કરો તો છેદની અંદર શું આવે 2 0 કેન્સલ આઉટ 3 દુને 2 દુને 4 પછી 6 2 0 2 માઈનસ 20266 જૂલ કિલો જૂલમાં કન્વર્ટ કરો તો 20.266 આવડી જાય કેટલા જૂલ આવશે મલ્ટીપ્લાય કર્યા ત્યારે તો કે -20.266 જૂલ આપણને જે છે આપણો આન્સર મળી જાય ઓકે તો આ મિત્રો તમારા મટીરીયલ ની અંદર 22 નંબરનો ન્યુમેરિકલ હતો એને આપણે કેલ્ક્યુલેશન કરી બધાએ જે ખાસ સમજી લેવાની સાબીજી જે છે પણ આપણને કઈ વસ્તુ આપેલી છે કઈ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે એ જો મગજમાં સેટ થઈ જાય તો એમાં આપણે પ્રોબ્લેમ પડશે નહીં ઓકે તો જોઈએ આપણે આગળનો ન્યુમેરિકલ્સ 23 નંબરનો છે એક બાર દબાણે એક વાયુનું કદ તો ખાસ રકમ શાંતિથી સમજવાની એક વખત નહીં પણ 10 વખત રકમ વાંચો પછી ન્યુમેરિકલ્સ ગણવાનું એક બાર દબાણે એક વાયુનું કદ કેટલું હતું તો કે 0.5 લિટર એટલે કે vi
આ કેટલું હતું 0.5 મીટર. જો આ વાયુ 122 જૂલ ઉષ્મા મેળવે, Q બરાબર 122 જૂલ મેળવે એટલે ઉષ્મા ધન આવે કે ઋણ આવે? બોલો. ઉષ્મા જે છે પર્યાવરણ માંથી પ્રણાલીમાં જાય છે, કારણ કે મેળવે તો જ કહેવાય ને પર્યાવરણ માંથી પ્રણાલીમાં. તો આ ધન આવે. ઉષ્મા મેળવે તો એક બાર દબાણે તેનું કદ 1 લીટર થાય. તો એનું અંતિમ કદ કેટલું છે ભાઈ? 1 લીટર છે. તો તેની આંતરિક ઊર્જા જે છે કેલ્ક્યુલેટ કરવાની. આંતરિક ઊર્જા કે ડેલ્ટા U બરાબર કેટલા અને P એક્સટર્નલ કેટલા છે? 1 બાર. કેટલા છે? 1 બાર. એટલી વસ્તુ દીધેલી છે. જો 1 બાર દબાણે વાયુનું કદ 0.5 લીટર છે. E 122 જૂલ જેટલી ઉષ્મા મેળવે એટલે કે ધન, ત્યારે કદ એનું 1 લીટર થાય છે. તો ત્યારે આંતરિક ઊર્જા કેટલી થાય એ આપણે નક્કી કરવાનું છે. તો મિત્રો આપણી પાસે સમીકરણ છે. કયું સમીકરણ છે? W બરાબર -P ડેલ્ટા V માઈનસ P Vf માઈનસ Vi 1 માઈનસ 0.5 P કેટલું છે? તો 1. તો માઈનસ 0.5 આન્સર આવશે. આ માઈનસ 0.5 એ શું થશે? આ હું આપણે લઈ લઈએ. માઈનસ 0.5 એ શું થશે? તો કે માઈનસ 0.5 થશે લીટર બાર. 1 લીટર બાર બરાબર 131 જૂલ. એટલે ગુણાકાર કરવો પડશે. માઈનસ 0.5 into 101.32. આ કાર્ય આપણને જૂલમાં મળી ગયું. W ઉષ્મા મેળવીને કાર્ય છું એટલે પ્રણાલીએ કાર્ય કર્યું એટલે કાર્ય ઋણ આવશે. Q આપણી પાસે છે તો ડેલ્ટા U બરાબર Q પ્લસ W. ડેલ્ટા U Q એટલે 122 વત્તા Q કેવા છે? માઈનસ 0.5 into 101.32. આનો જવાબ તમે લાવી નાખો એટલે આપણે આંતરિક ઊર્જા જે મળી જાય. ડેલ્ટા U બરાબર જૂલ. પાક્કું સમજાઈ જાય ભાઈ? 23 નંબરનો ન્યુમેરિકલ છે. 2 માર્ક માટે આવી શકે. કદ દીધું છે પ્રારંભિક એટલે ઉષ્મા મેળવે એટલે આટલું કદ થાય. આંતરિક ઊર્જા મેળવવાની છે. દબાણ આપી દીધેલું છે. આપણી પાસે ઇક્વેશન છે W બરાબર -P ડેલ્ટા V અને ડેલ્ટા U બરાબર શું છે? પ્લસ W. ઇક્વેશનમાં કિંમત મૂકી અને હું જે આન્સર લાવ્યો. સાબ ઈઝી છે. આમાં કોઈ તમને પ્રોબ્લેમ પડે એમ નથી. તો એક ન્યુમેરિકલ જે છે મિત્રો આપણે ખાસ સમજવો પડે. ક્લિયર થઈ ગયું છે તમને? હવે આમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ છે નહીં. જોઈએ આપણે હવે આગળનું ન્યુમેરિકલ્સ. આગળનો 24 નંબરનો ન્યુમેરિકલ છે. એક પ્રણાલી પર્યાવરણમાંથી 224 જૂલ ઉષ્મા મેળવે છે એટલે Q બરાબર છે 224 જૂલ. ઉષ્મા મેળવે એટલે કેવી? ધન. પ્રણાલી પર્યાવરણમાંથી એટલે ઉષ્મા પર્યાવરણથી પ્રણાલી મેળવે એટલે ધન. 156 જૂલ જેટલું કાર્ય કરે. કોણ? પ્રણાલી કાર્ય કરે. એટલે W પ્રણાલી કાર્ય કરે એટલે -156 જૂલ. આપણે આંતરિક ઊર્જાનો પેપર ગણવાનો છે. ડેલ્ટા U બરાબર U પ્લસ W. કિંમત મૂકો. ડેલ્ટા U જે છે આપણે મળી જાય. બાદબાકી કરો એટલે ઈઝીલી. કાંઈ હવે તમને પ્રોબ્લેમ પડશે નહીં. બાદબાકી આવડે તે બધાને 14 માંથી 6 જાય તો 4 ને 4 8, 11 માંથી 5 જાય તો 6. 24 નંબરનો ન્યુમેરિકલ છે.
ત્યાર પછી આગળનો 25મા નંબરનો એક પ્રણાલીએ 650 જૂલ ઉષ્મા શોષી જો Q બરાબર ઉષ્માનું શોષણ કર્યું ઉષ્માનું શોષણ કર્યું એટલે ધન આવે છે કેટલી તો કે 650 જૂલ તેમાં કાર્ય કર્યું પ્રણાલીએ ઉષ્મા મેળવી અને પોતે કાર્ય કર્યું તો આંતરિક ઊર્જા ફેરફાર કેટલો આવ્યો ડેલ્ટા U બરાબર તો કે 740 જૂલ તો W જે છે ફાઇન્ડ આઉટ કરવાનો છે સેમ આ ઇક્વેશન ડેલ્ટા U બરાબર Q + W 440 બરાબર Q 650 W W બરાબર 440 માઈનસ 650 કેટલો આન્સર આવે ભાઈ તો કે માઈનસ જે છે એ લખી નાખી 210 જૂલ આવે 60 એટલે 500 600 160 વત્તા 50 210 પણ કેવા આવશે માઈનસ મોટાની નિશાની લાવવું પડે ને ભાઈ યસ તો થયેલ કાર્ય પ્રણાલીએ કાર્ય કર્યું છે કાર્ય કેવું મળે ધન કે ઋણ તો કે ઋણ જ મળે કોને કાર્ય કર્યું પ્રણાલીએ કેવું મળે ઋણ સમજાય છે ઈઝી છે મિત્રો આવો ન્યુમેરિકલ્સ આપણે જીકેમાં પણ આવી શકે હવે આપણને જે છે આવડવો જોઈએ આગળ 24મા નંબરનો એક પ્રણાલીએ 525 જૂલ ઉષ્મા ગુમાવી એલા ભાઈ તો નવું આવ્યું 26મા નંબરનો ઉષ્મા ગુમાવી યુ ગુમાવી એટલે ઘટી એટલે માઈનસ 525 જૂલ ગુમાવે તો ઘટે એટલે માઈનસ મેળવે તો વધે એટલે ધન એમ યાદ રાખવાનું ગુમાવીને આટલું કાર્ય કર્યું તો તેનું આંતરિક ઊર્જા ફેરફાર કાર્ય કર્યું તો W બરાબર -785 જૂલ તો તેનું આંતરિક ઊર્જા ફેરફાર સૂત્રમાં કિંમત મૂકવાની છે ભાઈ ડેલ્ટા U બરાબર Q + W -525 -785 10 1 8 10 11 12 1310 જૂલ કેટલું આંતરિક ઊર્જા ફેરફાર કેટલા આવે ભાઈ 1310 જૂલ ક્લિયર મિત્રો તો આપણે આ રીતે જે છે આ ન્યુમેરિકલ્સ કેલ્ક્યુલેટ કરી શકીએ ખાસ મિત્રો અગાઉનો કોન્સેપ્ટ અગાઉનું વર્ડ યાદ રાખીને એક પછી એક આપણે આવા રીતે ન્યુમેરિકલ જે છે કેલ્ક્યુલેટ કરી શકીએ તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ દરેક ન્યુમેરિકલ્સ દરેક પોઈન્ટ ખૂબ શાંતિથી સમજો વિચારો અને ક્લિયર કરો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ અહીંયાથી જે છે ન્યુમેરિકલ્સની કેલ્ક્યુલેશન જે છે સ્ટાર્ટ કરીશું ત્યાં સુધીમાં જે છે સુધી દરેક થિયરી તમે ક્લિયર કરી નાખો અને ખૂબ જે છે સારામાં સારી પ્રેક્ટિસ કરો ઓકે તો આજે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ